નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 28 સપ્ટેમ્બરના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 7માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નના જવાબ લખો. અહીં તમને આપેલા પેરેગ્રાફમાંથી કોઈ પણ એક પેરેગ્રાફના 5 પ્રશ્નો તમને શિક્ષક દ્વારા લખાવવામાં આવશે. ચાલો પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો, પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ. પ્રશ્ન નંબર 1માં છે વુ વોઝ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ. સ્કૂલ માટે મોડું કોને થયું હતું? તો જવાબ આવશે વુની જગ્યાએ મિસિસ શારદા મોદી. નંબર 2, વેર વોઝ મિસ્ટર હેરી પટેલ વર્કિંગ. ક્યાં કામ કરી રહ્યો હતો? તો જવાબ આવશે હેપી હર્બલ શેમ્પૂ. તો વાક્ય રચના બનશે હેરી પટેલ વોઝ વર્કિંગ એટ હેપી હર્બલ શેમ્પૂ કંપની. નંબર 3, વોઝ મિસિસ મોદી ગોઈંગ ટુ અટેન્ડ એન્યુઅલ ડે ફંક્શન. એન્યુઅલ વાર્ષિક દિવસનું ફંક્શનને અટેન્ડ કરવા જઈ રહ્યા હતા? તો જવાબ આવશે નો, કેમ કે પ્રવેશ ઉત્સવમાં જઈ રહ્યા હતા. તો નો, Mrs. Modi was not going to attend annual day function. Number 4, Mr. Harry Patel took 5 minutes to Mrs. Sarda Modi ની 5 મિનિટ લીધી. તો ફોલ્સ, કેમ કે Mrs. Sarda Modi પાસે ટાઈમ જ નહોતો. 5માં તમારે ઓપોઝિટ વર્ડ લખવાના છે. અર્લી એટલે વહેલા, લેટ એટલે મોડું, ગો એટલે જવું, કમ એટલે આવવું. આગળનો પેરેગ્રાફ બીજો આપેલો છે અસ્મા લિવ્સ ઇન ગાંધીનગર. વિદ્યાર્થી મિત્રો અહીં અભ્યાસ કરી લેજો. પ્રશ્ન જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે વાય ડીડ અસ્મા ગો ટુ ધ બસ સ્ટેશન. બસ સ્ટેશને શા માટે ગઈ હતી? તો જવાબ આવશે અસ્મા વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. હિમ એટલે કોને? તો જવાબ આવશે રિજવાનને. તો રિસીવ રિજવાન. રિજવાનને લેવા માટે તે બસ સ્ટોપે ગઈ હતી. વુ વોઝ રિજવાન્સ કઝિન. તો અસ્મા વોઝ રિજવાન્સ કઝિન. Did the monkey throw the statue on the floor? વાંદરાએ સ્ટેચ્યુ મૂર્તિ છે જમીન ઉપર ફેંકી દીધી હતી? તો જવાબ આવશે યસ, the monkey threw the statue on floor. નંબર 4, રિજવાન કેમ ટુ ગાંધીધામ. રિજવાન ગાંધીધામ આવ્યો હતો? તો ખોટો, જવાબ આવશે ફોલ્સ, ગાંધીનગર આવ્યો હતો. ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ્સ અંડર. નીચે તો ઓન એટલે ઉપર, ઓપન એટલે ખુલ્લું, ક્લોઝડ એટલે બંધ. ત્રીજો પેરેગ્રાફ આપેલો છે એના પ્રશ્નના જવાબના સોલ્યુશન જોઈ લઈએ. વોટ ડીડ માધવ બાય. માધવે શું ખરીદી હતી? તો જવાબ આવશે માધવ બોટ સમ ફ્રેશ જલેબી. તાજી જલેબી ખરીદી હતી. વાય ડીડ માધવ કિલ ફ્લાઇઝ. તો માધવ કિલ્ડ ફ્લાઇઝ બીકોઝ the flies buzzing over the બરફી. બરફી ઉપર બની રહી હતી. વોઝ માધવ બ્રેવ. બહાદુર હતો? તો કે ના, માધવ વોઝ નોટ અ બ્રેવ, કેમ કે તેને માખીઓ મારી નાખી. માખીઓ મારવી બહાદુરીનું કાર્ય નથી. નંબર 5, માધવ મેડ અ સ્મોલ બેલ્ટ. નાનો બેલ્ટ બનાવ્યો હતો? તો જવાબ આવશે ફોલ્ટ. અહીં આપેલું છે બિગ બેલ્ટ. ઓપોઝિટ વર્ડ ઓલ્ડનું ન્યૂ, સ્ટેલનું ફ્રેશ. વિદ્યાર્થી મિત્રો, આ રીતના પ્રશ્ન છે તેનું સોલ્યુશન તમે કરી લેજો. પેરેગ્રાફ નંબર 4 અને 5નું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો. પ્રશ્ન નંબર 2માં આપેલું છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. એ અંજલિ અને બીના વચ્ચેનો છે. તો અંજલિ કહે છે વોટ્સ ધ વેધર લાઇક ટુડે. આજે કેવું વાતાવરણ છે? બીના કહે છે આઈ થિંક ઇટ ઇઝ હોટ એન્ડ સની. ગરમીવાળું છે. અંજલિ કહે છે લેટ્સ હેવ અ લુક. ચાલો આપણે જોઈએ. ઓપનિંગ ધ વિન્ડો. બારી ખોલે છે. બીના કહે છે યસ યુ આર રાઇટ, ઇટ ઇઝ ટુ હોટ. ખરેખર ખૂબ જ ગરમી છે. તો અંજલિ કહે છે પ્લીઝ ક્લોઝ ધ વિન્ડો. બારી બંધ કરી દે. એન્ડ સ્વિચ ઓન ધ ફેન. બીના કહે છે યસ સ્યોર. તો આ રીતના સંવાદ પૂર્ણ કરવાનો છે.
બીજો સંવાદ આપેલો છે અભય અને ભાવિન વચ્ચે છે. અભય કહે છે લેટ્સ ગો ટુ ધ પાર્ક, ચાલો બગીચામાં જઈએ. તો ભાવિન કહે છે યસ ધેટ્સ ગુડ આઈડિયા. તો અભય કહે છે હાઉ વિલ વી ગો ધેર, કઈ રીતે જાશું? તો ભાવિન કહે છે વોટ અબાઉટ ઓટો, રિક્ષામાં કેવું રહેશે? તો અભય કહે છે ઓ ધેટ વિલ બી અ ફન, ખૂબ જ મજા આવશે. તો ભાવિન કહે છે ઓકે ધેન વી વિલ ગો ટુ બાય રિક્ષા. અભય કહે છે ધેટ્સ ફાઇન લેટ્સ ગો, ચાલો આપણે જઈએ. એના પછીનો ત્રીજો આપેલો છે એ અમૃતા અને સુનિતા વચ્ચેનો ડાયલોગ છે. તો સેલ વી ટેક અ ટેક્સી ઓર અ બસ ટુ ધ ઇવનિંગ? તો કહે છે કે વી ડીડ બેટર ટેક અ બસ, ઇટ ઇઝ ઓલમોસ્ટ impossible to find a taxi during rush hour. તો અમૃતા કહે છે isn't that a bus stop over there? સુનિતા કહે છે yes, oh there is a bus now, we will have to run to catch it. અમૃતા કહે છે okay, oh no we just missed it, ચૂકી ગયા. સુનિતા કહે છે નેવર માઇન્ડ, કાંઈ વાંધો નહીં, there will be another one in 10 minutes, આવતી 10 મિનિટમાં બીજી બસ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. તો અહીંયા આપેલા બીજા 2 ડાયલોગ છે બાકી, એનું તમે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લેજો. વ્યવસ્થિત સમજૂતી આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 3માં આપેલું છે ક્લાસિફાય ધ સેન્ટેન્સ ઇન્ટુ યસ્ટરડે એન્ડ ટુમોરો. અહીં આપેલા જે વાક્ય છે વિદ્યાર્થી મિત્રો એને ભૂતકાળ અને ટુમોરો ભવિષ્યકાળમાં અલગ કરવાના છે. ભૂતકાળ યસ્ટરડે જે ભૂતકાળના વાક્ય હોય જેમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કે ડીડ આવે એ બધાય વાક્ય, ટુમોરો જે વિલવાળા વાક્ય છે જે ક્રિયા થવાની જે બાકી છે એ આવતીકાલમાં આવશે. તો અહીં આપેલા કોઈ પણ એક પેરેગ્રાફ તમારા શિક્ષક દ્વારા લખાવવામાં આવ્યો હશે. વિદ્યાર્થી મિત્રો અહીં દરેક પેરેગ્રાફમાં જે લાઇનિંગ કરેલી શબ્દ આપેલા છે વાક્ય એ ભૂતકાળમાં લખવાના છે. બીજા બાકી રહેતા વાક્ય તમારે ભવિષ્યકાળમાં લખવાના છે. વિલવાળું વાક્ય ભવિષ્યકાળ, વોઝ વેર ભૂતકાળ, વિલવાળું વાક્ય ભવિષ્યકાળ, વિલવાળું વાક્ય ભવિષ્યકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું વાક્ય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું વાક્ય, વિલ તો ભવિષ્યકાળના વાક્ય. તો આ રીતે તમારે અલગ કરીને વાક્યને અલગ કરીને લખવાના છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2, 3, 4 અને 5માં તમને અંડરલાઇન આપેલી છે. જે અહીં અંડરલાઇન આપેલી છે તે બધા જ ભૂતકાળના વાક્ય છે. અંડરલાઇન વગરના છે વાક્ય ભવિષ્યકાળના છે, તો એ અલગ કરી લેજો. પ્રશ્ન નંબર 4માં આપેલું છે પ્રશ્ન વાક્ય આપેલા છે, પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો વિકાસભાઈ વોઝ ઇન ઇઝ ક્લાસરૂમ. તો વેર વડે બનાવી તો વેર વોઝ આગળ, વિકાસભાઈ પાછળ, વેર વોઝ વિકાસભાઈ. નંબર 2 બીજામાં વુ વડે બનાવવાનું છે તો નામની જગ્યાએ વુ, બાકી બધુંય એમને એમ. તો વુ આર ટ્રુ ફ્રેન્ડ્સ. નંબર 3 લાડુ વોટ વડે બનાવવાના છે તો વોટ ભૂતકાળ છે તો આવશે ડીડ હી ઓફર. નંબર 4માં 30 સંખ્યા છે તો હાઉ મેની કમ્પ્યુટર્સ આર ધેર ઇન ધ કમ્પ્યુટર લેબ. 5મું વાક્ય વેન ક્યારે તો ઓન ટ્યુઝડે ભવિષ્યકાળ છે તો વિલ આગળ, કરતા પાછળ તો વેન વિલ સી રીચ. તો આ રીતનું કમ્પ્લીટ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, 3, 4, 5 આ જ રીતના વેર, વુ, વોટ, હાઉ મેની અને વેનવાળા પ્રશ્ન વાક્ય દરેકમાં આપેલા છે. એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 5માં આપણને આપેલું છે સ્ટડી ધ વિઝિટિંગ કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેલું છે વેર ઇઝ ધ શોપ, શોપ ક્યાં છે તો એનું એડ્રેસ. ધ શોપ ઇઝ એટ નિયર રાધિકા જ્વેલર્સ, કાલુપુર, અમદાવાદ, ગુજરાત, ઇન્ડિયા. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ શર્મા શૂઝ હાઉસ. હાઉ મચ ડિસ્કાઉન્ટ વિલ યુ ગેટ ઇફ યુ બાય શૂઝ ઓફ 2000? તો અહીંયા 25% ડિસ્કાઉન્ટ આપેલું છે. વુ ઇઝ ધ ઓનર ઓફ ધ શોપ? દુકાનના માલિક કોણ છે? તો જવાબ આવશે સંજય શર્મા. ઇફ યુ વોન્ટ ટુ વિઝિટ ધ શોપ ઓન સન્ડે, તમે મુલાકાત કરવી છે તો વિલ ઇટ ઓપન? તો યસ ઓપન ઓલ ડે, બધા જ દિવસો ખુલ્લી છે તો રવિવારે પણ ખુલ્લી હશે. તો યસ ઇટ વિલ બી ઓપન. વિદ્યાર્થી મિત્રો આ રીતના પ્રશ્નો આપેલા હશે. પ્રશ્ન નંબર 2 નોનવેર્બલ ટેક્સ્ટ છે અને 3 એનો અભ્યાસ આપણે ભાગ નંબર 2માં કરશું. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.
ધન્યવાદ.